બોટાદના સાંસદ નીમુબેન બામણિયાના સ્વહસ્તે ખેડૂત વીમાના ચેકનું વિતરણ કરાયું। બોટાદ એપીએમસી ખાતે ખેડૂત ખાતેદારના કુટુંબીજનોને ચેક આપવામાં આવ્યા। લોકસભા ચૂંટણીમાંના ભવ્ય વિજય પછી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભાવનગર બોટાદ લોકસભા બેઠક પરથી વિજય મેળવનાર નીમુબેન બામણિયાને કેન્દ્રીય રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે। નીમુબેને બોટાદની મુલાકાત સાથે એપીએમસી બોટાદની મુલાકાત લીધી, જેમાં 5 ખેડૂત ખાતેદારોની વીમાની રકમ મંજૂર થયેલ અને 5 પૈકી 2 ખેડૂતોના પ્રતિનિધિ કુટુંબીજનોને મંજૂર થયેલ ચેકનું વિતરણ નીમુબેન બામણિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। મનોહરભાઈ, કેન્દ્રીય મંત્રી આ હેડની મુલાકાત લીધી છે, ચેક વિતરણ કર્યું છે। આજે નવી સરકાર બન્યા પછી આપણા સાંસદ નીમુબેન બામણિયા એ કેન્દ્રની અંદર રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી લીધા પછી બોટાદ તાલુકાના પ્રવાસે જ્યારે આવ્યા હતા ત્યારે બોટાદ એપીએમસી મારફતે બોટાદ તાલુકાના ખેડૂત ખાતેદારોના કોઈ અકસ્માત થાય તો જે વીમાની યોજના ચાલે છે એ અનુસંધાને આજે માનનીય મંત્રી શ્રી નીમુબેન જ્યારે બોટાદ પધાર્યા હતા ત્યારે આપણા બોટાદ તાલુકાના 5 ખેડૂતોના અકસ્માતે વીમા મંજૂર થયેલ હતા, જેમાંથી 2 ખેડૂતોના વીમાના ચેકો અર્પણ કરવા માટે માનનીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા આજે અહીંયા એપીએમસીની મુલાકાતે આવેલ હતા અને એમના હસ્તે આજે શુભ કાર્યનો પ્રારંભ કરાવી અને માનનીય બેનના હાથે ચેકનું વિતરણ કરવામાં આવેલ છે। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।